જય હિન્દ સાથી મિત્રો, તો ટૂંક જ સમયની અંદર જે આપણે જે હોળી પર્વનો જે તહેવાર છે તે ખૂબ જ નજીક આવી રહ્યો છે મિત્રો. તો તેના ઉપર આજે વિડીયો ખૂબ જ ખાસ થવા જઈ રહ્યો છે મિત્રો. આપણા હિન્દુ સમાજની અંદર, હિન્દુ પૌરાણિક સમાજની અંદર હિન્દુ પૌરાણિક સમાજની અંદર અને આપણી જે કથાઓ જે કહેવામાં આવે છે, આપણા સમાજ હિન્દુ પૌરાણિક કથાઓ, એની ઉપર પણ આપણે આજે ચર્ચા કરીશું મિત્રો. અને આપણા જે પુરાણોમાં જે હોલિકાની ચર્ચા કરવામાં આવી છે, જે ઇતિહાસમાં જે ચર્ચા કરવામાં આવી છે મિત્રો, તેના ઉપર આપણે આજના વિડીયોમાં ડિસ્કશન કરીશું મિત્રો. તો હોળીને લઈને એક મહત્વના અને સારી એવી એક કહાની, સ્ટોરી જે તમને કહેવા માટે જઈ રહ્યો છું મિત્રો આજે. તો બધા ધ્યાનથી સાંભળજો અને આપણા વિડીયો જો સારો લાગે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણે સૌથી બધા પાસે આપણો વિડીયો પહોંચી શકે અને આ સ્ટોરીની જાણકારી મળી શકે મિત્રો. તો હોળીનું જે દિવાળી પછીના કોઈ પર્વની અંદરથી જો કોઈ મોટો પર્વ હોય તો તેને આપણે હોળી ગણવામાં આવે છે મિત્રો. અને હોળીનો પર્વ જે છે તે ફાગણ શુદ્ધ પૂનમના દિવસને મનાવવામાં આવે છે. ગુજરાતની અંદર અને ભારતની અંદર આ તહેવારનું ખૂબ જ અનેરું મહત્ત્વ છે. અને લગભગ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જે પશ્ચિમ ગુજરાત છે એ વિસ્તારોની અંદર લગભગ આ તહેવાર 4 થી 5 દિવસનો ચાલે છે. પહેલો પડવો, બીજો પડવો, એવી રીતના જ આપણે આપણા હિન્દુ સમાજની અંદર આ એક હોળીનો તહેવાર ધૂમધામથી ઉજવી રહ્યા છીએ મિત્રો. તો તેના વિશે વાત કરવામાં આવી રહ્યો છે મિત્રો. તો હોળીનો તહેવાર જે ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર જે છે મનાવવામાં આવી રહ્યો છે મિત્રો. તો આ તહેવારની પાછળ ઘણો એવો જે હિન્દુ સમાજની પરંપરાઓ જે છે તે જોડાયેલી છે મિત્રો. લગભગ હોળીનો તહેવાર છે તે પૂનમની રાત્રે જે ગામના પાદરની અંદર ગામના આગેવાનો દ્વારા એક લાકડા અને છાણાનો જે એકઠો કરી અને હોળીને પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે મિત્રો. આ હોળી જેની આપણે પૂજા કરીએ છીએ, તેની પ્રદક્ષિણા કરીએ છીએ, જે પૂનમની રાત્રે ફાગણ સુદના દિવસે જે હોળીનો આપણે તહેવાર મનાવીએ છીએ. હિન્દુ સમાજની અંદર ખૂબ જ આ પૌરાણિક કથાઓ પણ છે. એની કથાઓની વાત કરીએ તો જ્યારે હિરણ્યકશ્યપ નામના એક રાજવી હતા, જે રાક્ષસ કુળના હતા, અને તેની ત્યાં એક દીકરાનો જન્મ થાય છે અને તેનું નામ હોય છે પ્રહલાદ. જે પ્રહલાદ છે તે ભક્તિ પ્રત્યે ખૂબ જ, ભગવાન પ્રત્યેને ખૂબ જ પ્રેમ ધરાવતો હોય છે મિત્રો. અને તેના પપ્પા છે તેને, જેનું નામ હિરણ્યકશ્યપ છે, અને હિરણ્યકશ્યપને જે વરદાન હતું કે તું ના દિવસના મરી કર, ના રાતે તને કોઈ મારી શકે, તું ના હથિયારથી મરી શકે, કોઈ પણ હથિયારથી તું ન મરી શકે, એવું વરદાન હતું. અને એ ખુદને પોતાને એક રાજા સમજતો હતો કે હું જ ભગવાન છું, મારી પૂજા કરો. આખા નગરની અંદર આવી એક ચર્ચા કરી. પોતાનો પુત્ર હતો તે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને ઘણી વાર તેના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેને મારવાનો પ્રયાસ કરવામાં હતો. ક્યારેક પહાડોની ઉપરથી નાખી દેવામાં આવે છે ત્યારે ભગવાન વિષ્ણુ તેમને બચાવી લે છે મિત્રો. ક્યારેક ઝેરીલા અજગરો અને સાપો વચ્ચે પણ મૂકી દેવામાં આવે છે મિત્રો, ત્યારે પણ ભગવાન એને બચાવી લે છે મિત્રો. અને લગભગ ફાગણ સુદ પૂનમના દિવસે એક એમની બેન, જેનું નામ છે હોલિકા જેનું નામ છે, અને તેને બ્રહ્માજી પાસેથી એક વરદાન મળેલું હતું. એ વરદાન જે એક સુંદરી મળેલી હતી, જે અગ્નિ તેને ટચ પણ ન કરી શકે મિત્રો. અને આ જ વરદાનથી તેણે નક્કી કર્યું કે પ્રહલાદને એક ગામના પાદરમાં, રાજ્યના પાદરમાં એક લાકડાનો એક ઢગલો કરી એક આયોજન કરવામાં આવ્યું મિત્રો. અને સાંજના સમયે હોલિકા સહિત પ્રહલાદને ખોળામાં રાખી અને હોલિકા ઉપર બેસી ગયા અને હોલિકાને અગ્નિદાહ દેવામાં આવ્યો હતો મિત્રો. અને સમય જતાં
તે જે સુંદરી હતી, જે ભગવાનનું વરદાન હતું, જે પવનની લહેરકી સાથે જે પ્રહલાદને ઉપર આવી ગયા અને પ્રહલાદ છે તે અગ્નિથી બસી ગયો અને હોલિકા છે તે બળીને રાખ થઈ ગઈ હતી. તેની યાદમાં આપણે હોળીનો તહેવાર છે તે મનાવીએ છીએ મિત્રો. અને અંતમાં જે હિરણ્યકશ્યપનું જે ભગવાન વિષ્ણુ જે છે તે નરસિંહ અવતાર લઈ અને લગભગ સંધ્યાના સમયે તેનું સંહાર કરે છે, તેને મારી નાખે છે મિત્રો. તેની યાદમાં પણ હોળી આપણે મનાવીએ છીએ. આ પૌરાણિક કથા છે અને આ આપણે ઘણી બધી એવી કથા છે અને આપણા સમાજની અંદર, હિન્દુ સમાજની અંદર આ હોળિકાનું અનેરું મહત્ત્વ છે મિત્રો. હોળિકા પર્વનું અનેરું મહત્ત્વ છે અને આપણે પણ આ જે રીતિ રિવાજ મુજબ સાંજના સમયની અંદર જે ફાગણ સુદ પૂનમના દિવસે આપણે હોળી છે તે મનાવીએ છીએ મિત્રો. ગામની પાદરે લાકડા એકઠા કરી છે, શાણા દ્વારા હોળીનું દહન કરવામાં આવે છે અને અસત્ય ઉપર સત્યની જીત થઈ છે મિત્રો. એ રીતે આપણે હોળી મનાવીએ છીએ મિત્રો. અને હોળીની આપણે પ્રદક્ષિણા પણ કરીએ છીએ અને ભગવાન પાસે છે તે આપણે આશીર્વાદ પણ માગીએ છીએ. જય હિન્દ, જય ગુજરાત. અને આપણો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતા જ આવા નવા વિડીયો તમને જોવા મળશે આપણી યુટ્યુબ ચેનલમાં. જય હિન્દ.